હું આજ મારા પપ્પાનો આલ્બમ જોઉં છું લગ્નનો। તો મિત્રો આ છે અમારા લગ્નનો આલ્બમ 2018ની અંદર અમારા લગ્ન થયા હતા। 5મો મહિનો હતો અને ચિરાગ એન્ડ શર્મિષ્ઠા અમારા ફોટો છે લગ્નનો। હવે નકશુ આલ્બમ ખોલશે, ખોલો। ધીમે ધીમે બહાર કાઢજે। ખોલો હવે નકશો એક એક પેજ ખોલશે। તું ઓળખે અંદર ચેટલાને ઓળખે છે એ તું હજુ પડે। તું ઓળખે ચેટલાને કહેતો રહેજે હો। મમ્મી ને પપ્પા અહીંયા તો ઓળખવાનો જ છે ને તું હે એમ ના કર, કાગળ તૂટી જાય હરવા। ઓવે તો મિત્રો અમારે 4 ભાઈ બહેનના લગ્ન હતા, મારા અને મારે 3 બહેનોના લગ્ન હતા। એટલે પહેલાં આગલા દિવસે 3 જાનુ આવી હતી અને પછી બીજા દિવસે આપણે અહીંથી જોન જઈ હતી। આ કોણ છે નકશુ? હા, આ મારા બેન બનેવી છે અશોક કુમાર અને સોનલબેન। પછી હવે આવશે ધીમે ધીમે હો। આ લગ્ન લખ્યા હતા એનું છે, આ બધું લગ્ન લખ્યા હતા એ વખતનું। આ નિર્માબેન છે, આ રક્ષાબેન છે અને આ બધા છે ઘરના ફેમિલીના બધા લગ્ન લખ્યા હતા એ બધાના ફોટા છે। અને આ લગ્ન લખી અને માતાજીને પગે લાખવાના। અમારે આ 5 ભાઈબંધ છે, હું એક ભાઈ અને 4 બહેનો। અમારા મોટા બેન છે ભૂમિકાબેન, એમના લગ્ન થઈ ગયા। અત્યારે સોનલબેન, નિર્માબેન અને રક્ષાબેનના લગ્ન છે। અને અમારું સાંજે લગ્ન આવ્યું હતું, જે દિવસે લગ્ન લખ્યા ને એ દિવસે સાંજે લગ્ન આવ્યું હતું। નકશુ આ કોણ છે? ધીરજ મામા। અને અમારે લગ્ન લખે ને લગ્ન આવે ને એટલે આવી રીતના પછી ધીરજ મામા આવી રીતના લીલું કપડું માથા ઉપર આવી રીતના નાખી અને પછી પોંખવામાં આવે। ખબર નહીં આ રિવાજ છે એક, એટલે આવી રીતના પોંખે છે બધાએ। અને આ મહેન્દ્રભાઈ મારા બાજુમાં બેઠા છે મારા હખાયા થઈને। અને આ જો હું લગ્ન લખાઈ રહ્યા ને એટલે બધા ગોળ ખવડાવવા આવે, આવી રીતના બધા ગોળ ખવડાવવા આવે। આવી રીતના મેં પાઘડી બાંધી હતી માથે। આ જો આ મારા મમ્મી છે એ ગોળ ખવડાવવા આવી છે। આ આપણે અમૃતભાઈ દરજી ફેમિલી વ્લોગવાળા એ પણ ગોળ ખવડાવવા આવ્યા। પછી મારો મિત્ર છે બાબુ છે, એનું નામ એ છે। આ બધા મારા મમ્માની છોકરી અને આ હું, આ મહેન્દ્રભાઈ છે અને આ એમના મોટા ભાઈ, એમનું નામ બબાભાઈ છે। એ મને ગોળ ખવડાવ્યા છે અને મને શ્રીફળ આપ્યું છે ને હાથમાં વધાવવામાં આવેલો। જો આમાં પણ એ જ વિધિ ચાલુ છે ને પછી આ લગ્ન આવે ને એટલે સાંજના જમવાનું। એટલે આ ધીરજભાઈ છે નકશુના મામા ને મારા શાળા રહી નાના બીજા નંબરના। પછી બીજે દિવસે આપણે ઈદના દિવસે હોત ગણેશ લેવા જવાનું હતું। જો આપણે ગણેશ લેવા જતા, ગામમાં પ્રજાપતિનું ઘર હતું, બાવાબાનું ઘર કહેતા, એ બાવાબાને ત્યાંથી આપણે ગણેશ લાવ્યા હતા। અને ઘરે લઈ અને જો ગણેશ લઈને આવે આમાં બધાએ। આ મારા મામાની છોકરી અને અમારા ભાણેજ છે એ ગણેશ લઈને આવે છે। આ મારી મમ્મી અને મારી માસી 2 બહેનો છે એ ગણેશ લઈને આવે અને ગણેશની સ્થાપના કરવાની હોય અને આ પછી પહોલી ભરાઈ હતી ને એવું બધું હતું। અમારા 4 બહેનોની લાઈનસર પહોલી ભરાઈ અને આ ગણેશ સ્થાપના આ જગ્યાએ કરી હતી અમે। પછી પહોલી ભરાઈ અને હાથમાં જે પહોલી ભરાઈને જે હાથમાં આપણે ઘઉં ચોખા જે હોય ને એ પછી ગણેશની આગળ લાઈન અને મૂકી દેવાના હોય। અમારા ફઈબા છે આ જો આમાં બધી પોહલીની જ વિધિ ચાલુ છે હાલ, પોહલી ભરાવાની। હા, કેટલું બધું લીધું, આટલાથી આટલા સુધી ચોડલો કર્યો નહીં? ના કુંતી કર્યો, લગ્ન કરે લગ્ન એટલે છે ના કુંતી હે આટલે। તારે લગ્ન થશે ને તાર તને આટલો ચોડલો કરશે ને એટલો લાડાને એટલો ચોડલો કરવાનો હોય ને એટલો હોય। પછી આ રાતે રાસ ગરબા રાખ્યા હતા ડીજે। પછી આ રાતે ડીજેનો પ્રોગ્રામ રાખ્યો હતો, તો ડીજેનું છે આ બધા। અને આ મારો ખાસ મિત્ર છે જે ડીજે અમે રાખ્યું હતું ને એ ડીજેનો બધો ખર્ચ આના તરફથી હતો। આ મિત્ર છે, એનું નામ લાડજી છે, મારો બાળપણનો મિત્ર, મેં ભેગા ભણતા। અત્યારે હાલ ઉંદરા ગામમાં સરપંચ છે હાલ।
અને આ બધા રમે છે બધા ડીજે. જો મને નહોતું રમતા આવડતું ને તો લાઈનમાં થઈ ગયો હતો. પેલા કોક કવરો છું કે ભાઈ મને રમતા આવડતું નહીં, તમે મને ખોટો લાઈનમાં લાવી દીધો છે. ચેવડું તો જમણું પહેર્યું છે. નકશુજી ચેવડો મોટો હાર પહેર્યો પપ્પાએ. આલો મોટો બધો હાર નહીં. આ પપ્પા આ કોણ છે? કોણ આ વચ્ચે વચ્ચે કોણ છે? એ લાલજી બા છે, લાલજી કાકા. ના બોલો આઈ પપ્પા અહીં પપ્પા જો આયા પછી ડીજેનો પ્રોગ્રામ ચાલુ છે આ જગ્યાએ. અમારા જીજાજી છે મોટા, અમિત નામ છે એમનો, અમિત કુમાર. આ બધા આ ગોમના મિત્રો રમેરા છે અને આ પેલો ભાઈબંધ આપણો પાછળ જે બધા જોવે છે. ફેરો હવે આ બધાએ ફોટો શૂટ કરાવ્યું અને પછી આ જાનુ આવવાની હતી, તમારા ફઈબા છે પગે મીંઢળ બાંધે છે. પછી આ સૌથી નાની જોડી મારા બેન બની, સૌથી નાના ધ્રુવકુમાર ને ગાયત્રી બેન. નામ જો લખેલ ગાયત્રી, નામ ગાયત્રી પણ અમે બધા નિર્મા કહે. આ બધા ફોટો શૂટ કરાવ્યા. આ ફોટો શૂટનો બધે નકશું તો બસ ખાલી પપ્પા આવે, પપ્પાને ઓળખે, બીજા કોઈને ઓળખતો જ નહીં તું. કોક પપ્પા 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 બીજા કોઈ ના આવે. પપ્પા ડાયરેક્ટ આ એને ઓળખે કોઈ બધા. હું તો ઓળખું જ ને. હવે આ કોણ છે કે હેઠ? આ કોણ છે? કોણ છે આ? મહેન્દ્રબા. પછી એ આર્યા છે, આર્યા તાર નોની હતી, આવડી હતી. પછી આ દિવ્યા છે અને આ જયંતિ બાપા. અને પછી આ જો જહુમાં. આ બધા જો હમણાં નહોતા આવ્યા. પછી જો આ મારા આ હું 4 બહેનો, 3 બહેનો અને મારી મમ્મી અને મારા પપ્પા. દાદા તને યાદ આવે? દાદા. પછી જો અમારા ગોમમાં રાવણું બેઠું છે બધું, કઈઢિયા છે ગોમના. અને પછી આ જોનું આવી હતી એ બધા ફોટા છે. અને પછી આવી રીતના કન્યાઓને બહાર લાવવાની હોય, આવી રીતના તલવાર લઈને ઊભું રહેવાનું ઘરના દરવાજે. અને પછી એવું કહેવાય કે તલવારની કાર આપી અને પછી કે લાવવાની હોય કન્યાઓને બહાર. આ એ જ વિધિ છે. અને હવે આ ચોરી આવી ગઈ. આ સૌથી નાની ચોરી, આ મોટી ચોરી અને આ વચ્ચે. અને આ અમૃતભાઈના પપ્પા છે, પીરા બાપા. ચલો બધું આ ફેરાનું જ કામકાજ ચાલુ છે આ ફોટામાં. અને આ બધા હવે ગિફ્ટ આલવા માંડ્યા બધા. નિર્મા બેનને ફ્રેન્ડો એમને ગિફ્ટ આલે, એમને ગિફ્ટ આલે. એ બધું ગિફ્ટ વિધિ ચાલુ છે. અને આ જમણવાર ચાલુ છે હાલ. અમારા મિત્ર છે સંજયભાઈ. નકશું આ ઓળખે હે? મુકેશબા. હે મુકેશબા તો ઓળખે ને તું. પછી આયન ઓળખે? આયન આ તો આઈને જરા આપણે ઘરે હમણાં તો આવ્યા હતા. હજી પરમદાર તો જ્યાં જ છે ઘરથી. અરવિંદ બા નતા આયા? શરીર બધાને શકલું બધાની બદલાઈ ગઈ. કેમ કે 2008માં એટલે સોરી 2018માં લગ્ન હતા, 8 વર્ષ થયા. એટલે હા દાદાને તું સારી રીતે ઓળખે હે. એ દાદા. પછી જો બીજા હું તને બતાવું, ઓળખાવરાવું. તું જોઈ બરાબર હું તને ઓળખાવું. આ કોણ છે? આશીષ બાપા. આ અમૃત બાપા. આ પપ્પા. આ દિલીપભાઈ. અને આ હિતેશભાઈ. અને એ પપ્પા. અને આ અરવિંદ બાપા. પછી આ મુકેશ બાપા. આ તો પપ્પા તો હોવાના જ છે ને, પપ્પાના લગ્ન હતા એટલે. આ અમારા બધા મિત્રો છે. આ બાબુભાઈ, આ કમલેશ અને આ હિતેશ. કમલેશ અત્યારે હાલ ડાંગની અંદર ગુજરાત પોલીસમાં છે હાલ. અને એ પપ્પા. અને આ જીગર, કિશોર અને સુનિલ. પછી આ એને ઓળખે હે? રેખામાં છે. કોણ છે? એ પપ્પા તો ભલે રહ્યા, રેખામાં છે એ. અને આ બબા બાપા. પછી આ બધા આવ્યા હતા લોકો. આ મોમેરું લઈને આવ્યા હતા. એ મારા મમ્માને એ બધા અમારા મામા છે. પછી અમારા મોટા મામા છે, એમને જમાઈ છે. અને હા પપ્પા. પછી અમારો ખાસ મિત્ર, એનું નામ લેબાભાઈ છે અને તેરવાડાનો છે.
અને આ છે મિત્ર છે, કોલેજ ફ્રેન્ડ છે વિષ્ણુ, અને આ નાથપુરાથી અમૃત છે. બધા આખા ફ્રેન્ડ સર્કલ મિત્રો છે, અને અમારા બધા ચોંડલો લખવા બેઠા છે ગોમના મિત્રો. અને આ જમણવાર ચાલુ છે. અને અમારા પપ્પા છે, આ દેવાભાઈ છે, અમારે અસારાના છે, પણ અમે વર્ષોથી કાકર રહે ને એ કાકર રહે છે. આ પીરા બાપા છે, અમૃતભાઈના પપ્પા, અને આ હા દાદા, અને આ મહારાજ છે. અને આ વેવાણું એકબીજાને કોળિયા હાલવાનું ચાલુ છે. ફેરવો પછી 1 મિનિટ પછી આ મારા ગુરુ છે. હું જે દરજી કામ શીખ્યો ને આમની જોડે શીખ્યો. મનુભાઈ છે, ઉંદરાના છે. આ એને ઓળખે છે? કોણ છે? તું ઓળખે? તું નહીં ઓળખતો? કોણ છે? તું ઓળખે કે નહીં ઓળખે? કોણ છે? તાર બાઈ છે. ઓળખે ને હવે તો? ઓળખે? પછી આ તાર કાચી. તું કાકી કાકી કે ને? ઈ સંજુ મામા મમ્મી. હા કાચી. આ ગીતામાં. ઈ સોનલ ફિયા. ઈ દીપીમાં. ઈ તો મને હવે નહીં દેખાતું, કપાઈ ગયું માથું એનું. જો પછી આ નકશું. આ એને તો ઓળખે છે ને? આ એને એને તો ઓળખે છે. હા બાને તો ઓળખી ગયો તરત જ. ચલો પછી આ ફોટા હવે એન્ડ આવશે અહીંયા કને વિદાય. ઈ ભાવેશ ફુવા, ઈ રક્ષા ફિયા. હવે એન્ડ આવશે. અને આ જો જમણવાર ચાલુ છે. હું બધાને જમવાડવા ગયો હતો. આ મારા પપ્પા અને મારા સસરા એ બેઠા છે, બંને જમે છે હમે. અને આ બધું માયરો ભરાણો છે. આ બધા માયરાના ફોટા છે. હવે વિદાય આવી જશે. ચલો તો હવે વિદાય આવી ગઈ છે. આ મામેરું કર્યું હતું મારા પપ્પા અને મારા મામા છે. આ બધા માયરો ભરાઈ જગ્યાના ફોટા છે અરે બધા. અને હવે મારા લગ્નના ફોટા ચાલુ થશે જાનના. આ બધા જમણવારના એના બધા હતા. હા ધીમે ધીમે નકશો. જો એ બધી ગાડીઓ હે. તો ચલો હવે આપણો મારા લગ્ન ચાલુ થઈ ગયા. આ પોચબલું જમવાનું ચાલુ છે. અમારે લગ્ન હોય એટલે સવારની અંદર વહેલા ઉઠીને લાડાને પૂરી માતર ને એવું બધું પાપડ ને એવું બધું નાસ્તો કરાવે. અહીંથી સવારના જવાનું હોય એટલે પોચબલાની અંદર 5 વસ્તુ હોય જમવાની. એ પોચબલું જમાડે હરા બધાએ. અમારા મામા છે, મિત્ર છે, અમારે ફઈનો છોકરો છે, મારા માસીનો છોકરો, મામાનો છોકરો અને મારા મામા. આ બધું પોચબલાની વિધિ ચાલુ છે હાલ. ચલો એ જ વિધિ ચાલુ છે. પોચબલું જમવાનું ચાલુ છે. જો પાછા અમૃતભાઈ આવી ગયા. અમૃત બાપા આવ્યા. અને આ મારા બંનેનો ફોટો છે, મિસ એન્ડ મિસિસ. ડાકુ ફાડ્યો આવ્યો ને એ ડાકુ એમ ફાડ્યું કે અહીંયા ખબર આવતા હતા. અને અમારા ફઈબા મીંડળ બાંધેલા છે અત્યારે. અને અમારા બંને બી જીજાજી છે. અને અરે એ મિત્ર છે લાડજી, અને હું. પછી અલ્પેશ ને અલ્પેશની વાઈફ. આ મારા મામાના છોકરો છે. આ મારા મામાનો છોકરો અમિત. અને આ બધું હામયું ચાલુ છે. હવે જોન જાયરી છે. સવારના 8 વાગે જોન જઈ હતી. આ મમ્મી પપ્પા સાથે. આ એને ઓળખે ને શું? આ કોણ છે? આ કોણ છે? દાદી, પપ્પા, દાદા. હા વાહ વાહ વાહ. નકશુ 4 મહિનાનો હતો અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. નકશુ તું ચેવડો હતો, નાનો બબુ હતો. હા અને દાદા જતા રહ્યા હતા. અને આર્યા ગાડી હતી, આપણે લઈ ગયા હતા. લગભગ કઈ છે ગાડી? લગભગ અર્ટિકા ગાડી હતી, મને કોઈ ખાસ યાદ નહીં, પણ એ ગાડી લઈને ગયા હતા. આ મારા મોટા ભાઈ છે અને મારા મોટા માં. અને આ બસ આ જોન લઈને પોકી ગયા હતા. એટલે બધા અહીંયા કને રમેરા છે મલુપુરની અંદર બધા. જો મારા બા ગોળ કરે, બક્ષીસ હાલે છે. આ મારા પપ્પા રમેરા છે. મારા પપ્પા કોઈ દિવસ રમ્યા નહીં, પણ લગ્નમાં રમ્યા હતા. મારા લગ્નમાં જો રમેરા. નકશું દાદા રમેરા જોઈ. હા. અને બધા એમના અહીંયા કને લગ્નનો ગેટ છે. અહીંયા બધા ઊભા છે આમ ભાઈ પકડીને. ચોખ્ખું આવે ને અંદર એટલે નહીં નકશું. હા કરો ધીમે ધીમે. હો જો આ કોણ પોખો આવ્યું મને? તાર માં છે. જો પૂંખો આયા. પૂંખે
તાર માં તાર બઈ બઈ તું કે તાર બઈ. જો આ બધી પૂંખવાની વિધિ ચાલુ છે લાડાને. પછી આ હસ્તમેળાપ જો આ ટાઈમ છે ને સેટ કરેલા એ જ ટાઈમે હસ્તમેળાપનો ટાઈમ હતો. એ જ ટાઈમે અહીંયા કને હસ્તમેળાપ થયો હતો. અને આ બધી એનું ઈ ચાલુ છે. હવે આપણે આવી ગયા છે ચોરીની અંદર. આ બધા જોવાવાળા લગ્ન જોવાવાળા. ફેરવો. જો ચલો હવે આવી ગયા ફોટો. મમ્મી પપ્પા ઓ હવે ચિરાગ વેટ શર્મિષ્ઠા. ફેરવો હવે આલ્બમ. જો હવે ફેરા ચાલુ થઈ ગયા છે. આપણે આ શેરવાની છે ને કોઈની ભાડે બાળે નથી લાયા. આપણે અમદાવાદ જઈને સ્પેશિયલ બનાવી હતી. કારણ કે વરવાઘો હંમેશા કોરો હોવો જોઈએ, કોઈનો ઉતાર ના હોવો જોઈએ. અત્યારે બધા લાવે છે એમની ઈચ્છાઓ, પણ આપણું માનવું એવું છે કે આને કપડાં એટલે વરવાઘો કહેવાય, વરના વાઘા. એટલે એ હંમેશા કોરા હોવા જોઈએ, કોઈ દાડો કોઈના પહેરેલા હોવા ના જોઈએ. જો લગ્નમાં ચાલુ ફેરામાં સ્માઈલ આલીને ફોટો પડાવી દીધો. અને એક તો પાછા આવી રીતના લોબુ લીટું કરે ને તો નાગે પોપટની ચોથ જેવું લાગે. હે ચલો આ સિંદૂર પૂરવાનું ચાલુ છે. હવે સિંદૂર વિધિ ચાલુ છે. પછી આ ફેરા ફરીને બધાને હાથ જોડે છે. હાથ જોડ્યા નાખશું, હાથ જોડ્યા બધાને. ફેરા ફર્યા ને એટલે બધા હાથ જોડ્યા. ચલો તો હવે આપણે ફેરા ફરીને રિટર્ન થઈ ગયા છે. ગામમાં માહોલ ગરમ કરી નાખ્યો લગ્નનો. ફેરવો પતો હેડો હવે. હા જો જમવાનું ચાલુ છે બધા જમણવાર. આ શર્મિષ્ઠા છે એટલે કે સોનલ, અમે સોનલ સોનલ કહે કરે બધા. શર્મિષ્ઠા અને મારી મમ્મી છે આ. પછી આ જમવાનું ચાલુ છે. મહેન્દ્રભાઈ, અશોક કુમાર ને આશીષ બેહી ગયા છે જમવા. અમારા પપ્પા છે, અમારા બનેવી છે થાય, અને અમારા નીરમાબેનના સસરા છે. ફેરવો હેડો હવે. બરા હું જમું રહું છું. જો આજે મને બેહાડ્યો તો જમવા. પછી આ બધા મને કોળીઓ આલવા આવે ધીમે ધીમે. એક 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 કોળીઓ ખવડાવે લાડાને. પછી અમારે શું હોય, અમારે બીજું એક રિવાજ હોય, ફેરા ફરી રહે ને પછી જમવા બીજું પતી રહે ને પછી પગ આમ છેટો રાખ અને પછી અહીંયા કને બધાને રોમ રોમ કરવાના. એટલે ત્રણ એક હોય કે આપણે જ્યારે લગ્ન આવ્યું હોય ને, લગ્ન આવ્યું હોય એ વખતથી પછી જ્યાં સુધી લાડો પહેણી ના ઉતરે ને, ફેરા ફરી ના રહે ને ડીગડા કોઈનાથી રોમ રોમ કરાય નહીં, હાથ ના મિલાવે, હેન્ડશેક ના કરાવરાય. એવી માન્યતા છે કે વર્ષોથી ચાલ્યું આવે છે. બધી સમાજમાં હશે લગભગ. અમુક સમાજમાં એવું છે કે જ્યાં સુધી લાડો પેઢીને ઘરે ના આવે ને તો ઊંધી એને ખાટલે નહીં બેસવાનું. અને અમુક જગ્યાએ અમારે એવું છે કે ખાટલાનું નથી કહ્યું કે ખાટલે બેહાય, પણ એ કે હાથ ના મિલાવે. એટલે પહેલાંના જમાનામાં એવું હતું કે કોઈનાથી આપણે હાથ મિલાવતો કોઈ વ્યક્તિ આપણો દુશ્મન બીજો હોય ને કોઈ હાથની અંદર કોઈ ઝેરી વસ્તુ કોઈ લઈને આવી ગયો હોય, નોકીલી વસ્તુ એવું હોય, અને જે વર બન્યો હોય એને તકલીફ ના પડે એના માટે આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે. એટલે આપણે અત્યારે ફેરા પત્યા ગયા એટલે હવે બધાનાથી હાથ મિલાવવાનો, અને બધા જે રાજી ખુશી થઈ અને જે વર બન્યો હોય ને એના હાથમાં પૈસા આપે. જો બધા એનાથી જોડે હું હાથ મિલાવતો તો મારા પપ્પાને. આપણે મોટા હોય એમનાથી આપણે મોટા હોય ને આપણાથી એમને વડીલ હોય એમને પગે લાગવાનું હોય, અને નાના હોય એનું જો અમારા પપ્પા છે એમને પગે લાગ્યો. પછી આ મારા મોટા બાપા છે, મારા પપ્પાથી મોટા. પછી આ એમનાથી નાના, અને આ મહેન્દ્રભાઈના પપ્પા છે, અને અમારા મામા છે, અને આ મારા ગુરુ છે. એમને પગે લાગ્યો અને બધા એને પગે લાગીને જે શક્તિ ભક્તિ એટલે 50 રૂપિયા આપે બધા મને. જો એવું ના હોય 50 20 રૂપિયા અલગ હોય. જો મહેન્દ્રભાઈ 100 ની નોટ, અરે સોરી અમૃતભાઈએ 100 ની નોટ આલી હતી. અમૃતભાઈ 50 રૂપિયા ગોતતા હતા પણ 100 ની નોટ નીકળી. મને કે 50 પાછા હાલ. મેં કીધું પાછા કશું ના મળે. એટલે પછી મને હસું આવી ગયું. એટલે આ 100 ની નોટ આપણે કબજે કરી નાખી. હા બોલ. 500 હાલ દે, કોઈ એવું કોઈ ના હોય. 500 આલી દે. જો બધા મહેન્દ્રભાઈએ 50 આપ્યા હતા. 50 રોકડા ગોતીને રાખ્યા હતા હાથમાં, ડફ દીને પકડાઈ દીધા કે લો 50 રૂપિયા. ચલો આ બધાના ફોટોશૂટ ચાલુ છે. બધા પાસે ફોટોશૂટ કરાવે છે. આપણે આ જગદીશભાઈ છે, અમૃતભાઈના મોટા ભાઈ જગદીશભાઈ. પછી આ બધા મંદિરે દર્શન કરવા ગયા હતા. મહાદેવનું મંદિર છે. નકશું તું આ મંદિરે જાય છે ને, જળ ચડાવવા એ મંદિર છે. ગઢ નથી, આ હોય મલુપુર. પછી આ જોન રિટર્ન ઘરે આવીને એનું હોમયું કર્યું બધું.
અને પછી આપણે આવીને પહેલાં તો ગણેશને પગે લાગવાનું હોય, ગણપતિ બાપાને, અને પછી આપણે વેટીએ રમવાની ચાલુ હોય. વેટીએ રમવાનું હોય એવી 4-5 રમત આવે, ગોઠ છોડવાની ને વેટીએ રમવાનું, મેંઢળ છોડવાનું, રૂ વીણવાનું, આવું બધું આવે. એ બધું ચાલુ છે હાલ. આમાં બોની નાગનું આમ ઢૂંઢા. હા, પોણી નાખીને ઢૂંઢાનું હોય ને, એ ઢૂંઢાનું રમતા હતા. પોણી નાખીને ઢૂંઢવાનું પછી તને ખબર હે? જો આ રહ્યું વીંટીએ રમવાનું. જો અરે જો પેલું હું તમને બતાવું. વીંટીએ આવું પેલું છેલ્લે આવે. જો પેલું તો શેડા શેડી છોડવાનું હોય, પછી મીંઢળ છોડવાનું છે. જો પોચ ગોઠવું આમના પક્ષને મારે, પોચ ગોઠવું હોય, પછી પોચ ગોઠવું આપણે છોડવાની એમ નહીં, એ આપણે છોડે. પછી આ જો રૂ વીણવાનું આવે, રૂ વીણવાનું. એટલે રૂ વીણવાનું આ બધું એક જાતનું પહેલાં જૂની હતી ગાઈડી એનું બનાવેલું હતું. રૂ વીણવાનું એમ કે તમારે આવી રીતના મજૂરી પણ કરવી પડશે ખેતરની અંદર. અને ગોઠ છોડવાનો અર્થ એવો થાય કે તમારે એકબીજાને સાથ સહકાર આપી, એકબીજાને મન મળી અને કોમ ધંધો કરવો પડશે. અને પછી પૈસા આમાં નાખે, ખોપારી નાખે, કોડી નાખે ને એવું બધું કહેશે, એવું નાખે. પછી વેણવાનું. જેના હાથમાં વરે કે પૈસા આવે ને એનું ઘરમાં ચાલે. પણ એવું કંઈ ના હોય, બંનેને સાથ મળીને હેડવાનું. પછી જો મારા હાથમાં શું આવ્યું હતું મને કોઈ એટલું બધું યાદ નહીં. કોઈ વેટી ને એવું હોય, પછી વેટી પહેરાઈ દેવાની હોય. લગભગ પૈસા જ મારા હાથમાં આવ્યા હતા. પૈસા આવ્યા હતા મારા હાથમાં, પૈસા મારા હાથમાં આવ્યા હતા. પછી આ અતુલ છે, અતુલને તો ઓળખે ને તું? હે નો. પછી આ મમ્મી પપ્પાને પગે લાગીને ફોટા પડાવી દીધા. પછી છેલ્લે ભોણો રમાડવાનો હોય. તે ભોણો અમારે હાવ નાનો ભોણો કોઈ નતો, પછી નકશુ જેવડો ભોણો હતો. મયુર એને રમાડ્યો. પછી ભોણાને રમાડી અને પછી એક નારિયેળની કુંડી અને 11 રૂપિયા આપવાના હોય. અને આ બધા ફોટોશૂટ ચાલુ છે. આ પીરા બાપા અને સીતામાં જે મારા પપ્પા ઓફ થઈ ગયા ને એના 3 દિવસ, માત્ર 3 દિવસ પહેલાં જ ઓફ થઈ ગયા હતા. અને પછી મારા પપ્પા 3 દિવસ પછી ઓફ થઈ ગયા. પછી આ અમિત કુમાર, ભૂમિકાબેન, અમે બંને જણા એ બધા ફોટાશૂટ ચાલુ છે. હવે આ બધે આ મહેન્દ્રભાઈની ફેમિલી છે. આમાં ભવ્ય નથી, કારણ કે ત્યારે ભવ્યનો જન્મ નહોતો થયો, પછી થયો. આ જો મહેન્દ્ર બાપા, ઈ દિવ્યા છે. ભૂરો ભૂરો કર ને, ઓમ રાખો. જો આ બધા ચાલુ છે લગ્નના ફોટો શૂટિંગ. બદલાવો. એ તિજોરી, એનો કાચ તૂટી ગયો. પછી આ જગદીશભાઈની ફેમિલી છે. અને આ ભાવેશ કુમાર છે. અરે રક્ષાબેન ને ભાવેશ કુમાર એમના બધાના ફોટોશૂટ ચાલુ છે. પછી અમારા માતાજીએ ગયા હતા, ગુગા મહારાજીને એમના દર્શન કર્યા હતા. એ વખતે આલ્બમ વાળા પેલા ફોટાવાળો ભાઈ નતો આવ્યો ભેગો, મોબાઈલની અંદર ફોટો પાડી અને ફોટો પાડી પછી અપલોડ એને સેન્ડ કરી નાખ્યા હતા. એને લગાવી દીધા. તેમાં રિઝલ્ટ થોડું સારું નહીં આવ્યું ફોટાનું. ને ચલો અમારા બંનેના લાસ્ટ ફોટા આવી ગયા હવે. પપ્પા ને મમ્મી. હારો હળો બદલાવો. પતી ગયો છેલ્લું પૂરું સમાપ્ત આલ્બમ. કેવો લાગ્યો નકશો આલ્બમ? હવે ચલો હળો જણાવો. છોટો નહીં જોવો પણ એમ નહીં, આ જેવો લાગ્યો આલ્બમ? ઈ કે બહુ મજા આવી ગઈ.